જય લગણી મિત્રો, અત્યારે આપણે તળાજા તાલુકાના પીપરલા ગામે આવ્યા છીએ અને પીપરલા ગામની અંદર જે દંપતી પરિવારનું આપણે મકાન બનાવી રહ્યા હતા એ મકાનનું કામ એકદમ પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકતા છો, મસ્ત મજાનું મકાન બની ગયું છે. નીચે લાદી પણ લાગી ગઈ છે, પ્લાસ્ટર પણ થઈ ગયું છે, રૂમ પણ બનાવી દીધી છે. બાકી અલગગણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 13મા પરિવારનું મકાનનું કામ એકદમ પૂરું થઈ ગયું છે અને કાળની આગળની બાજુમાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા પણ આપણે કરી દીધી છે. બાકી અલગગણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 13મા પરિવારનું મકાન તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાજુનું જે નાળું છે એમાં ખૂબ જ પાણી આવ્યું હતું, જેના લીધે તાત્કાલિક બધી વસ્તુ આપણે મકાનમાં મૂકવી પડી છે. અલગગણી આશ્રમ રામા મંડળમાં જે કંઈ પણ દાન આવે છે, જે કંઈ પણ ફાળો આવે છે, એનાથી ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવામાં આવે છે. બાકી 13મા પરિવારનું મકાન તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારે પણ સેવાકીય પ્રવૃત્તિમાં અમારો સહયોગ આપવો હોય તો 14મા પરિવારનું મકાન ટૂંક સમયમાં શરૂ થવાનું છે. એના માટે તમને અમને સાથે સહકાર આપી શકો છો. બાકી અલગગણી આશ્રમ રામા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવી સેવાકીય પ્રવૃત્તિના વિડીયો આપણી ચેનલ પર મળતા રહેશે.